ગામમાં ઓટો મારી આવ્યો અને પાછા ઘેર જઈને સમાચાર હલવા પડશે પેલા કાળિયા વન કે પેલા નવા વેભાઈ આવવાના હે તે ના હોય તો ગામમાંથી પાછું કરિયાણું મંગાવવું પડશે. એ કારું હા એ શું કરે છે? કોઈ ના તૈયાર થતો તો ઓય ઓય હું કીધું આ બજારમાં હું જતો આવું આ નવો લુગડો લાવવો છે કે ઉતરણ આવે છે પતંગ ને દોયડી બધું લઈ આવું કીધું અમે. અમે મારે હું કેવું કે તને શેમ તું તો સોબર તોડશે લ્યા. શેમ એટલે હું સબર તોડ છું મહિના ને મહિના લુગરો લાવું છે એટલે ચોકન મહિને લાવ્યો આ પોર ઉતરણ ઉપર લાવ્યો તો સારું યાર નવા બીજો તો પડ્યા છે ને પડ્યા છે ને એ પહેરીને તૈયાર થઈને રહેજે પાછો આજે. એટલે શું જવાન છે તે શું જવાનું નહીં તાને તારા હારો આવું છે નવા વે ભાઈ ઓહો શેમ એટલે અત્યારે એટલે ખબર કાઢવા આવું છે મુહૂર્ત નહીં કઢાવવાનું મૂર્ખા તાને? હજી તો વાર છે પેલા ઈ વેતી મુહૂર્ત કઢાવતા હશી. આ તો કીધું હા ફાઇનલ કરવાના હોય એવી વાતો ઉતરણ તને મોડી બહુ ઉતાવળ છે ગોરા ઉપર ચડવાની. આ તો કીધું ઉતરણ મોડી થઈ જાય વળી નક્કી ના કહેવાય ઈ વાત સગવડ થઈ બુદ્ધિ જાય વગર ના આમાં ઉત્તરાયણ ના દાડા કેટલા છે સતી ઉત્તરાયણ ના મોડી તને ગોરા ચડાવતા છે. આ તો નક્કી ના રખાય હજી તો 6 મહિના થાય ગોરા ચડતા ચડતા. મોની મો પડી જ રહ્યો શું કર 100 હું મહિના કરું 100 એટલું મહિના કર. હું કરું અત્યારે તું ગામમાં જા હા કરિયાણાની દુકાન હા તે ના હોય તો જો સોજી લાવજે ધોરો ધપ શીરો બનાવવાનો છે હા અને 2 કિલો જ્યાં મગ લેતો આય ચોખ્ખું જી સાગર નું. એટલે ઈકન હું કહે તમારું નોમું ચાલે છે મોન ના બાકી છે એ તો હાલો હજી લગન એ નહીં હાલે આલીશું તું તાર દુકાન આગે જઈને મારું નામ લેજે કા આલી દે હે. એટલે મોન ના બાકી છે હજી નહીં હાલતો એમ કે તાર બાપો લઈ જશે એ પેલા પોકાળે ખરા ટાઈમ આ દુકાન વાળા પાછા નહીં હાલ કશો વાતો નહીં પેલા ગોદરો ના છે પડ્યા છે 1500 રૂપિયા તે લેતો જા હારું હેળો અને વળજે પાછો ઝટ પેલા જલ ઈ તો જો નહીં કાયો નહીં લઈને અને આ નહીં જોઈ ને આ પેન્ટ નું નહીં બદલવાનું કર કમ્પ્લીટ તો છે તને કમ્પ્લીટ લાગે છે પણ પેલા ગોડા જેવો લાગે તું નવો હસી હસી વાળી નવો છીએ અમે કોઈ બુદ્ધિ નહીં જાજી. એક તો પેલા નવા વેભાઈ આવે છે અને બધું ચકાચક કરી મેળવું પડશે ના હોય તો નવું ગોદરું એ કાઢવું પડશે અને ખાટલો હારો પથ્થરો પડશે નક્કી વેભાઈ તો આવું ને આવું રાખે છે કહું. આ વેવાઈ રહ્યો ને મારા હાવ ડફણા જેવો છે મહિના હું રોટા મારું છું પણ એ મારા ઘેર કદી આવતા નહીં. એટલે શાનનો ફોન કરું કે આવો રોટલા બોટલા ખોય વાવો પણ કે ના મારા તો ટાઈમ જ નહીં જોણે ઈવન એકલો ના છે તો કરીને ઊંધા ના પડી જતા મહિના ને મહિના મારા એ ઓટા મારવા પડી વાલા ઘેર પણ એરા આરામ છે હાપુસા નહીં આવતા. પણ આજે એવું થયું તું અચાનક આ તો ફોન નહીં કરીને ઉપડી ગયો અને એરા તો કદી હમા સરખા હોતો કદી પૂછવાનું તો આવતું જ નહીં કે લાવો વેવાઈને ફોન કરીએ જાણો ફોન કરો ને તાણો હું જ ફોન કરું અને પાછા કી ટાઈમ જ નહીં. અલ્યા હું ટાઈમ નહીં આવા તો તમે હું કામ કરો છો તે ટાઈમ નહીં મારે હમથી જવું પડે. આજે ખુલા જીયાવા દે ભેગો છીયાવા દે જવા દે એ તો કદી એ માણસને તો કદી મગજમાં નહીં આવે કે લાવો ગલબાજી નહીં જતા આવું ભેગો થી આવું હમાસા લઈ આવું પણ ના એ તો બના જ નહીં કર ઘેરે દેખાતા નહીં ખાટલા તો બધા ઢાળેલા હોય છે. એટલે ભાઈ ઓકે એરંડા ને બેરંડા જબરજસ્ત જલસા છે આમ તો. એવા છે ઈ રેલવે લાઈન તમોન. તમે તો મસ્કરીઓના તો ભરેલા તો છો જ. લે એમાં શું મસ્કરી તમારા ગામમાં રેલવે આવે છે હે નહીં આવતી હો નહીં તમારા આવતી. ગામમાં આવે અરી ભરીને શું આવે રિક્ષા એ વધારે દોડે છે બસ એ કરીને 11 વાગે આવે અને ખોદનારા 4 વાગે બસ હોય બીજી આવે છે તમારા ગામમાં જાણ આવ્યો હોય તાણે રિક્ષા હેડ તો આવતો કોઈ બાઈક વાળો બિહારી ના લાવે. અમારા ગામમાં તો રિક્ષા હોય ફરજ તમારું ગામ જેવું નહીં કે ગધારા ફરજ જેવું. અમારા ગામમાં તો હાઈવે ટચ છે મારું ગામ ખાલી 5 મિનિટ ઉભા રહો ને હારામાં હારી ગાડીઓ બિહારી લાવી. તે વેલા નરવા પડી જતા કહું તમે આવો છો હું તમારા ગોરી નરવો નહીં મારા તો કામ છે આ બધું નહીં હાજરી બેઠ્યો એટલે તમે એકલા જ કોમ વાળા અમે નરવા ફરવા રહું ને તો બધું આ બધું પડ્યું રહે એટલે અમે નહીં કામ કરતા ઘેર તમારે કરતા તો જમીન માં રહેવા ખબર તરશે. છે તમે કેટલો ઘેર ગાલ્લો ઊંધો નાખી દો છો. એટલે મારા ઘેર તમે શિયા ગલ્લો ઊંધો પડવા આવો છો અમારો ગલ્લો મેં ફેવરી એક પેલા આદમી તમને તો બોલતા ના આવડી પડ્યું છે ગાલ્લું હજી હજી એમાં કીધું કે લ્યો ભાઈ પાણી આટલા બેહો
અમાર સાથે બેહવું પડશે. તે હાથ નહીં આલ્યા ભગવાન ને હાથેથી બેહવાનું છે. સારું બેહામ અમાર ડફણું વેલા સથી હવે ઘેર આવી ગયું. બોલાયા હતા નવા વેવાય અને આવી ગયા છે જૂના વેવાય. હું અરે પાછા વાતોની ગગરી પાડી દે ને મારે શું કરવું. માણસ એક મહિનો થતો નહીં અને મહિનામાં તો 2 વખત ઓટા મારે છે. નક્કી કોક કોમું આયા છે પાછા કોમી વાનું છે અને મારા અંગાથી શેરી ફરવું પડે. કંટાળી ગયો છું હોવાનાથી તો ઘેર તો કશું કામ કરતા નહીં અને વાતો તો મોટી કરું પાછા. બપૈયો નાખી દો છો પણ એમ થાય છે કે વેવાઈ ઓલે લઈને જઈએ. આમાં પેલા છોકરોએ તોડી નાખ્યો છે નાખી નહીં દીધું. વશમાં મોદો હતો તમે? ખબર લેવા આયા ચાલે. આયા સમાચાર મોકલ્યા હતા. મને તો નહીં લાગતું માદા પડ્યા ચાલ હોય. અમાર જમાઈને કીધું તું હા પેટ તો માટલા જેવું એવું ને એવું છે. કામથી છે આજનું નહીં. મોદો પડે ને તો માણસ હુકાઈ જાય. અને હું જાણે આવું તાણે તમને મારું પેટ જ દેખાય છે બીજું તો કોઈ તમે કહો દેખાતું છો નહીં. મોદો પડ્યો છે એટલે કહું છું મોદો પડે તો દુબળો પડે. તમને કોટો વાગે તોય ઉભોય ના રહો હમાસા મળતા વેચ કે મારો વેવાઈ ગામમાં નવરી બજાર છો પછી ઓટા જ મારો કે અને ઈવાને તો હું ગમે છે હું મરી જાઉં ને તાણે તમે કોગળા જાઓ મને લાગે કોગળા ના આવો એવું નહીં એવું જ કહેવાય. છે. ટાઈમ નહીં મળતો અત્યારે ખેતીનું કામ જેટલું બધું છે પેલા તો તમે સેવા હતા અને હમો બદલાઈ ગયા. એટલે હું બદલાઈ ગયો. હોવા હાગું કર્યું ને એ વખત તો અઠવાડિયામાં 3 ઓટા મારો ફોન રોજ રાતી કરો કે વેવાઈ મજામાં હું કરો તો આ બધું છો જ એવું નહીં રે ભાઈ ઓટા મારવા રહીએ તો આપણા ઓટા ખુલી જાય. પેલા નતા ખુલતા ને અમુક ખુલી જાય છે. એવું નહીં ટાઈમ કામ કરી લેવું પડે. આ તો ખેતીનું કામ. આજે સુધી તમે મને બારી પછી પીળા પાકવા ના દેવા ખેતરમાં. આજે સુધી તમે મને પાણી નહીં પૂછ્યું. હાર બેહો બદલાવ. સાની વાત તો એક બાજુ જવા દે ખાલી પાણી નું પૂછ્યું હોત તો એમ થત કે મારો વેવાઈ પાણી નું પૂછ્યું. આમાં પોણી તો પાયો જ કે ઓયા એટલે ખાઈને જજો ભાઈ. મારા તો ખાવાનો ટાઈમ નહીં નહીં નક્કી છે બાજુના ગામમાં જવાનું છે. જવાનું જોઈએ કે કોણ કોમ નીકળ્યા હતા. હું બળદો લેવા નીકળ્યો છું. અમે તમે બળદ્યો જ છો કાકા. જોયું? જોવાની જરૂર છે. મસ્કરીઓના તો પાછા ભરેલા છો. અત્યારે વગર સીધા વગર બળદ્યું. ચમ અત્યારે બળદ્યાનું શું કામ છે. અત્યારે અડધું તો હાડ મહિને લેવા નીકળાય. એલાજી અત્યારે સસ્તું પડે 25 રૂપિયા ફેરમાં અને આપડા સાર ગણીએ ખબર છે છે, અમે પૈસાનો તો તું પૂજારી છે. અને સીઝન માં લેવા જઈએ 5,000 નું હોય 7,000 નું હોય 9,000. તમે તો અમે બળદ્યું ઉકવા નીકળ્યા છો ને અમે બળદ્યા જેવા જ છો તમે. હા તમે ટ્રેક્ટર ને બળદ્યું ઉકવા નીકળ્યા માણસ. વે ભાઈ તમારો અમે શું કેવું કયો. એલાજી બળદાની વાત એક જ છે ખરો ને તો આગળ થી ખરું ને આ ચોમાહાની રપત પડે છે સાર લાવવાની. બીજું કોઈ નહીં ડીઝલ બળી રહે છે બધી ખબર પડે છે મને. ડીઝલ નું નહીં એવું મફતમાં બળદ્યું ખેંચી લાવે કે અમે એમના આટલું બધું ભેગું નહીં કર્યું થોડું તો જોવું પડે. હાથોના છૂટા પછી આલ્યા નહીં એટલે બધું ભેગું જ કરો કા. શેમ પોચ પછી આલ્યા નહીં તમારે જરૂર પડતી એટલે ના લઈ જતા. આ તો હું તમે માંગતા નહીં અને આમાં તમે છે ના પાડી પૈસા ટકે કદી ના પાડી. આજે લાખ આવો કાલ હોજે આવીને લઈ ગયો કે ગુજાર લઈને તો ના ફરતો હોય. એટલે તો ઘેર હોય જ નહીં. ઓવે કાર્ય આટલું બધું મોરું છે એમ થયું. ગલ્લા જગ્યા જ નથી એ આવું. કોઈ બેહવા નતો મોકલ્યો ગલ્લા. બે હવા નતો જો આ ઉતરોણ આવે છે ને બધું લેવા આવ્યો તો બધું તે જગ્યા જ નથી અમૂળની વાત કહું આમાં કહું છું. હું વાત કે તમે તો કહેતા હતા કે મારા હારો બનાવશું તો આ ડફણું જ હતી આવી ગયું. મને ખબર નહીં આ ડફણું વેલા આ જૂનો વેવાઈ શોથી આવી ગયો છે. આખો દારો અમુક તવો કરશે બોલાયા છે નવા વેવાઈ અને આવી જશે જૂના વેવાઈ. તો અમે કરશું આ બધું લાયેલું અમારે બનાવવું પડશે. ખાધા આગળ તો જવાના નહીં મને ખબર છે. તો પછી પેલા આવશે તેવાનું ખવડાવશું. તું જા ને હાલ બધું મોમેલ ને થોડી વાર વાતો કરે વળી કંટાળીને જતા રહી તો. આનું છે હગુ બગુ કર્યું કે નહીં. આ તે કરો છે બારમાં હોય તો એ ભાઈ હાલ તો છો તમાર લાયક છો સદ નહીં એવું તો ગામમાં અમારા તો છો હોય તો જોઈએ. તું મારા તો નહીં જ કરાવવાનો. આવો વેવાઈ આવો. મજામાં ભાઈ મજામ કારું એ ગોદરું લેતો આવજે હારું. મહેમાનસી પોણીએ પર તો આવજે. મહેમાનસી તમને કોણ દેખાય છે જે વૈસ ના હોય જલ્દી લાય આવો રામ રામ બેહો લે. ક્યાં ગામના મહેમાન છો તે રોમપુરા. રોમપુરા હા રોમપુરા વાગુ ટીજે બેહલ પસંગ બેહલ. લાવ એ
ગલબાજી હા? ઉભા થઈ જાઓ. અલ્યા એ કારું હા પેલી ખાટલી લાવજે પમેલ તમે ઓમે હો બેહવા જો કોમો ના 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 બે ભાઈ અમાર ગલબાજી તો એવું નહીં આ તો ખાટલી નહીં કોથરો હોય તો બેસી જાય આપડે તો એવું કોઈ નહીં. હા. મહેમાન છે બે ભાઈ છે વેવાય છે ઓહો. આવો રોમ માર તું ના હા. ભાઈ શું કોમ બાજુમ ખટાસણા ઈમો ખટાશ છે સો એવું જ છે પહેલાથી આપણે બોલવાના તે વાત છે અમાર તો ચાલે યો. જો ભાઈ લાવ કીધું પીહો અમન ના, કી ના. પીહો લ્યો પૂછવું પડે મારે હું ચાલે છે બે ભાઈ કયો સુખ શાંતિ મજામ છે તમાકુ ને એવું આવ્યું છે ભાઈ છે જબરદસ્ત તમાકુ ભગવાન માતાજી ની દયાથી જબરદસ્ત તમાકુ ને ના ના મહેનત કરવાની નથી બધું ને કરે પણ હવે ભાઈ ભૂંડળો લોહી પીધો છે ગુંડ ગોડી કાઢે છે તમે તાર પેલો ઝાટકા મશીન મેલી દે એ રી આબાદમાં માર બાદ નહીં મળતું અરે આવો આજ બપોરે જ લઈ હાલો એના માટે જ આવ્યો છું અરે તમે તાર ઝાટકા કીધું એ ભાઈ નવરા હોય તો જાઉં ના ના વાત છું હંગાતી જો આવું મારા તો બે જણા લઈ આવીએ અરે મારો ઓળખીતો જ છે ભાઈ બંધ જેવો જ છે અને અમે થોડા ઓછા છે મારા પાસે ચિંતા કરશો ને 1 રૂપિયા નહીં લાવવાનું તમાકુ પાક છે એટલે આલી દે અરે તમારા પૈસા લેવાતા છે હું આલી દે ને આ તો બરોબર કેટલા પૈસા તો હતા એના તમે તાર હો પોતે જાણ જ ના થતા બધા હું આલી દે બસ અને ભૂંડળો પછી તો નહીં આવું કે અરે નોમીએ ભૂંડ નહીં એડા હે. અડશે ને તત પાછું પડશે બરોબર બીજી બીજું કોઈ જરૂર હોય તો કયો આબુ છે પાછા અઠવાડિયે છેડી ભેંસ લેવા હા કશો વાંધો નહીં આવો ગોજીને મેલું ગમમાં દૂધની બહુ ખપત પડે છે ચામેલ ભાઈ બાજુમાં અને આગળ આવો જાવ નારો તાણ પછી એટલે કીધું હારું જોવું લઈ દઉં એકાદું અને પૈસા ના હોય તો કેજો ભેંસમાં અડધા આમ બોલે ભાઈ અમે જે વાતો ગાતો છે ને એ તમાકુ ઉપર છે તો તમારે જોન આવશે છોકરાની એ તમાકુ ઉપર ગાતો વાતો ભેંસ લેવાની છે એ તમાકુ ઉપર ગાતો વાતો બીજી તો કોઈ ખેતી કરી નહીં ચિંતા કરવા નહીં તમારે તાર હુઈ જ જવાનું દાગીના બાગીના આપણે કોઈ જાતા લેવાના નહીં જોવો તમે કીધું તું ને એની સગવડે હગવાલી કઈ બસ. સાથે કરી છે આપણે બધી મોટી લાકડી કશો આપણે જે વાંધો નહીં. સમજી જાય એટલે બધું સમજી જઈએ હું તમારા જેવો માણસ ખોરતો તો ને મને તમે જ મળી ગયા કયો ના ના આપણે વેવાઈની પરિસ્થિતિ બીજા જોઈ તો મોટાઈ વાળા જેવું મોટાઈ વાળા નહીં આપણે તમને કહું દો આપણે જે હોય ને એ ચાલે અને ચલવી જ લેવામાં મજા છે તારે રોટલા નહીં ખાવા હો ના હવારોની તૈયારીઓ કરીને બેઠ્યો છું પેલા કારણ મોકલે છે કરિયાણું લઈ આવ્યો છે શીરો બનાવવાનો છે અને ના હોય તો મગનું શાક અને બીજી આઈટમ બનાવું છું તમે તારી બેહો. ના અમુ આયા તો ખાતા આગળ જવાનું નહીં હારું હેડો ને ખાઈ આમાં જૂના વેવાઈની બે વાતો કરો જોયું શું તો તમારે શું વાવેતર બાવેતર શું વાવેતર તો મેં તો તમાકુ વાવી હતી હા. એ તમારા જેવું જ છે ભૂંડીઓ ગોડી નાખી હતી હા. તે પણ હું તો વળી દેશી જુગાડ કર્યો તો કે શેવો? પેલી પટ્ટીઓ બોધી છે કે એ નથી ને તોય છે આગા પટ્ટીઓ એમને નહીં બોધી પેલું મશીન મળ્યું ના કે એટલા પટ્ટીઓ બોધી આવે વહીની કીએ કે આશીર્વાદ નહીં મળતો મશીન લઈ આલો તે કાદું હું વાત કરે આ વેવાઈને તો તમારા મોરી મહિના મોર કીધું તું પણ કિશોય મળતો જ નહીં અને જોક કેટલો ભેદભાવ રાખી છે પેલા વેવાઈ આયા ને એટલો સીધો ખાટલો પોથરી ના ગોદડું પોથરી દીધું અને મને કે તમે બેહો ખાટલીમાં અને પાછા પેલા વેવાઈ આગળ મને કેટલું ને શું ગલાવ છે કે તમારા અરે વેવાઈ ખરા ને જૂના કોથળો પાથળો ને તોય બેહી જા એટલે આ હું તો કોઈ માગણ નહીં છે કોથળામાં બેહી જઈ પણ વેવાઈ તું એ બનેલો છે મારા પાસે રૂપિયા હોકતો તો અને વેવાઈને મોડ વાત કરીને મશીનની છે કે તાર જે પૈસા તો ને હું અંબોર્યો ભેંસ લાવવાની થાય ને તો કે ભેંસમાં પૈસા હું અંબોરું કે હેળો કે કાલ હવારે લઈ આલો ખરો મારો વેવાઈ ખરો અને ખાવાનું મને પૂછ્યું ના પેલા વેવાઈને કીધું કે રો આ તો રોટલા ખાધા કર નહીં જવાનું કે કાળું કે મોકલ્યો તો તે કે કરિયાણું લઈ આવ્યો કે શીરો મગ આ બધું કી અને હું આજ સુધી આવ્યો કદી તમારા ઘેર બટાકો અને બટા સિવાય કોઈ ભાળ્યું નહીં જો કે સેવા વતરા પાડે છે મારો ઓળશો નવા વેવાઈને શીરો અને જૂના વેવાઈને બટાકો ખવડાવો હું યાદ જોઉં છું સેવા ખવડાવો છો ઓછી ખાવું જ નહીં ખાટલામાંથી અને નવા વેવીને ખાટલો અને જૂના વેવીની ખાટલી તૂટેલી આ છ પેલી બંગાળમાં પડી રહી છે ઈ મને આલી છે કશો વાંધો નહીં જોઉં છું કેટલા ખવડાવો છો એકલા હું બોલ કરો છો ઓય નહીં હગા આ તો કહું છું તમારો બેચ લે હોય ને અમાર ગામ બાજુ આ આપજો. મારું એવાય લાખોમાં એક છે યાર આ બરાબર. સમાચાર કર્યો ને તો મારો એક જોવાય નહીં આબુ પડે કે લેવાય નહીં આબુ ના ના પડે ત્યાર મેલવા છે સાધન કરી મેલી દો વાત, કહેતા ઈ તો હતા એ વાત છે મને એ મારી લીલી ઘણી બેસો હા? બરજન ના ના માણસ એક નંબર છે યાર બરજન હગુ આપણે છોડીનું હગુ આ કર્યું છે મારા મોટી છોડી હોય જ છે ઓલો મોટો છોકરો નહીં ઓવે
ઈવાના ઘરમાં બરોબર આપણે તાન તો બે આગળના વ્યવહાર છીએ વેવાઈ ના વેવાઈ એટલે આપણે વેવાઈ જ છીએ સાચી વાત છે પણ મોણસ એક નંબર છે હો મોણસ કોઈ જોઈ જાયું નહીં મારા હમણાં કેનાલ નું પોણી આવતું એ ભાઈ હો. તમે તો 12 મહિને એક વખત આવો મારા ભાઈ 12 મહિને તો 12 વખત રિયો કાઢી આઈએ ને મેં તો આઈએ નવરા હોય તો આવી યાર હગા આટલામ ચોક નીકળે હોય ને તો વેવાઈને ખબર લીધા આગળ ના તો હા બરોબર લેવી પડે મારી કોટો વાગ્યો તો થયો હે તો હા આબુ જ પડે ને ચેલું તો કહું એકલા ભાઈ મગજ વાયુ થઈ જાય છે હા? ઓહો તે પછી જાજુ ના હઈ રહ્યો હોય અમે ઘેરે બધો કંટાળે છે ને એટલે હગાવા લે નીકળી રહ્યો છે બીજું કોઈ નહીં હા હા કશો વાંધો નહીં જો થાય ને મશીન અરે તૈયાર થવા આવ્યું છે બેહો. અલ્યા પછી હગા મોડું થાય મારે ખટપટિયા શું પાછા અમુકી રોટલા તૈયાર થઈ જશે કે ખાઈને જવું પડશે ખટપટિયા દબરા શું પાછા ખટપટિયા એટલે મારા કરતી ઈવન વધારે ઉતાવળ છે રાત્રે ફોન કર્યો તો ને તે ઈવન કીધું તું હા. હું એ આપવાનું ભાઈ, મશીન લઈને પાછો થોડા દાડા પછી આવજો જે કચરી જેવું નાવો તો તલ પડ્યા છે ને થોડા હા નાવો તો કઢાઈ મેલું એ સારું કર્યું તમારું વ્યવહાર વાતો કરતો જ તો કે ના હોય તો બાર જોશો ને જોશો તલે કી વેસાતા લેજો ને શોક કચરિયું કઢાઈ નહીં લાવજો વેચાતા લેવા તમારા- તલ પડ્યા છે ઘણા થયા તા પોર તમારા મોઢામાં જી ગોળો પણ લઈ જજો તમે તો હું મન જેવું જેવા વિચારતો હશે ને તમારો વ્યવહાર બહુ આમ ભારે હું તમારો પાછો. 15 દાડા શેરી ઓટો મારું છું નાવો તો કચરિયું કઢાઈ ને જ લઈને આવું ભાઈ હા. ખાઈને નીકળીએ ને એટલે તો ટાઈમ વધારે થાય ને તો વાંધો નહીં તો પછી ભાઈ મારે મોડું થઈ નહીં જાય થાય મારું લે હાલો. પાણી આવી ગયું હાથ ધોઈ નાખો હોદનાની એસટી પછી ઉપડી જા હું મેલવા આવ્યો એક કામ કરો તો ના ચાલે. બાઈક શું નહીં રોટલા ખાઈને હું નીકળી જાઉં અને જમાઈને મોકલો તે મશીન લઈ આવું અને પછી લઈને નીકળી જાઉં ના ના તમારા અંગાથી લઈને જ જવાના છે એ તો હું મેલી જો મોડું થયો તો પછી કોઈ મોડું નહીં થાય એમાં હું મોડું થાય તો થારી કાઢી તો થાય ને હા બધું કાઢ્યું જ છે ના ના તમે જમી લે અમે મહેમાનને લે હાલો મહેમાન હા અમે ગરબા આમ તો તમે જમ્યા હોત તો અમે આવું ચાલતું છે યાર પેલા હું એકલો ખા બેહું તમે બાર બેહે એમ થોડું ચાલતું છે તમે વેવાઈ છો હાથ તો વાળી પોણો નહીં ધોતા કશો વાંધો નહીં આવું ભાલો આવું તમે ગલબોજી બેહામાં પાકું ઘરમાં ના ના અરે ખાવામાં ઉતાવળ હોય છે ને અને મને ઉતાવળી કોમ સારું ગમે છે અને તમારે શાંતિ શાંતિ ખાવા જોવે આ ગલબોજી આગળ રાખો ને લે હળો બેજો એ કારુ પેલી ચાદર પથ્થરજે અને ગલબાજી ઓલે બાજુ પથ્થરજે કોઈક બીજું હા, આ ગલબોજી શોથી આઈ ગયા માણસ તવો કરાવડાવે છે મારા હંગાથી વધારે ખવડાવી દીધું હો વધારે ખવડાવી દીધું વેવાઈને મહેમાન હાય શીરો બાકી જબરદસ્ત બને બનાવ્યો તો તો હારો બન્યો તો. ચોખ્ખાજીનો લે હવે પેલા ખાટલા બેસ છે મારા ઓળશા વેવાઈને જોરદાર વતરો પાડે ઈવો ને સેવું પોથાણું અને મને કોથળો હું આવ્યો ને એટલે મને કે બે વેવાઈ રોટલા કરીએ બટાકાનું શાક બનાવી શકી સારું રહાડું બનાવીએ અને આ તો મોય જો ને તારે ખબર પડે શીરો પણ શીરો છેમ બનાવ્યો ખબર છે મને ખબર પડી હતી તા આ પેલો નવો વેવાઈ આવ્યો ને ઈમાં શીરો બનાવ્યો ને કે હું આરે ઘેર શીરો પાડું કદી જિંદગીમાં શીરો ના પાડું અને શીરો તો હારો બનાવ્યો તો જીનો ચોખ્ખા જીનો અને મારા ખાવો હતો તે એક જ કલચો આલ્યો મને એક જ કલચો અને પેલા વેવાઈ ના ના કરે ને તોય બબેન તતણી કલચા ઠોક્યા જબર 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 વાતરો પાડ્યો શું કરવાનું કશો વાતો નહીં પાળો વાતરા શરતો સુધી પાળો છો ગલબાજી ઓહો વધારે પડ્યું કે હું ઓ વધારે પડ્યા દોરા છે તાણી કલચા નાખી દીધા પ્રમાણે ઉમર ખાવું સારું લેણો તૈયાર થઈ ખોરાક જાઓ. જ આપણો પહેલાંથી જ. હા ખોરાક આપણો પહેલાંથી જ તમારે છે. તો શું છે માપ વગરનું ભરવા જોવો છે મહેમાન હા, હું કહું છું હા. ના હોય તો હવે પેલું મશીન નું કોક કરીએ હા, તે હું કરીએ. મશીન લઈને થી બારે બાર નીકળી જાઉં તમે ના હો તો તમારા પેલા ગામમાં ભાઈ બનશે ને ઓહો, હા હવે મોરવાઈ નહીં તો જવાનું ભૂલી જ હા, ગયો ઈકણ બે હો મુખ ખાઈ ભાઈ હાલ જ નીકળું છું એટલી ગોળા હું એમ મહેમાન ગતિ કરી આવું તમે ચા પાણી કરો આવજો હું પેલા મોરવાઈ ના આઈકન જાઉં ના, ના, ચા પાણી જવું કરી પડે, આવું. જવું હું હાલ જ આવું છું આપણે મશીન લેવા જવાનું તો ભૂલો ના અરે ચકાચક મશીન લઈ આલું છું અને ઓછા લાવ્યો છું હું વાંધો નહીં એની ચિંતા કરશો ને હમુરદા નહીં લાયા હોય ને શું કે બાઈક લઈને આવું મેલવા એ તો પછી હજી મશીન લઈને આવ્યા પછી પેલા જવાનું છે મેલવા તો હું જઉં છું સારું યાર મારા ખાવાનું કર ગલબાજી ના હોય તો તમે અમે મારે નીકળવું છે શું કહેવા તૈયાર ખો બેઠા બેઠા મને બધી ખબર પડી ગઈ હો તમને શું ખબર પડી રહી શું સનાજી ખબર પડી રહી નાના, શું ખબર સનાજી પડી રહી કોક જરૂર હોય એટલા પેલા ગલબોજી હો પડતા
પોત પછી જરૂર હોય ને તો ગલબાજી પહેણ આવતા એટલે મોઢા છે મારો છે ગલબાજી. હવે મારી વેલ્યુ કોઈ નહીં રહ્યું આ નવો વેવાઈ આવ્યો ને એટલા બધું જોવા મળ્યું શું જાણવા મળ્યું? આવતા વેચ નો આધારો ઓતરો પાડી દીધો હું અતરો પાડ ના ના હું અતરો પાડ્યો. હું આવ્યો ને હા. મને તમે પાણીની ના પૂછ્યું ખાટલો ડાળે ગોદડાનું એ ના આ તો પૂછ્યું તમે નહીં આલો ખાટલા. અને સનાજી તમારા નવા વેવાઈ આગળ મારી નેતી પાડવાનું કર્યું તમારે હું નેચી પાડી. જેમ તમે સીધા ખરા ને મને શું કીધું પેલા વેવાઈ આગળ કે અમારા હારા વેવાઈ તો કે ખાલી કોથળો પથરે તોય ચાલે અને તોય મને પેલી તૂટેલી ખાટલી આલી હા તે ખાટલીમાં ભૂઈ પડી ગયા. ભૂઈ પાડવાની વાત નહીં ભૂઈ પાડ્યો મને એટલે ખાટલીમાં હું કાઠું પડ્યું. આબરૂ લેવરાય મારી તમે આબરૂ લીધી ઓહો ગલબાજી હું આબરૂ લઈ લીધી. અને બીજી વાત કહું હું આયો ને હા. એ વખત તમે મને શું કીધું શું કીધું? કે બટાકાનું શાક બનાવું સારું રહાડું નવો વેવાઈ એટલે શીરો તે નહીં શીરો. ખવડાયો નહીં શીરો. ખવરાયો આજ તો મને આવી ખબર જ ને તો તમારા ઘર હું પગ ના મેલો અને અમે જાણવા મળ્યું નવા વેવાઈને શો મોન જૂનાનું કશું નહીં આયો તારે તો પૈસા નું રોતા હતા હું કીધું ₹1,00,000 લઈ જાઓ એટલે કે લઈ જાઉં અને આ વેવાઈ આયો ભેંસનું કીધું એટલે કે પૈસાની સગવડ નહીં તે કે હું લઈ આલો છું એટલે તમારે જરૂર હા પૈસાની? તમારે મારા તો જરૂર હા. જરૂર નહીં હું તમને આલું છું પતિ હું તમને ખબર પડી જાય નવો વેવાઈ વાલો જૂનો વેવાઈ દવાલો ઘરમાં બેહાન એક વખત જ ખબર પડી જતી શું ખબર ઈવોને પડી? પાછળનો મને કોથળો હા હું તો ઘરમાં જ હતા કા બે જણ તો તમે ખરા ને કોથરામાં બેહી લે કોઈ ઓછું ખવાય ઓછું ખવાય. દોઢાઈ તાળી બોલશો નહીં કાઠું હું પડ્યું કે ને હું કહેતો તો વેવાઈ તમે મને બળતું લઈ આલો મારા ટાઈમ નહીં પેલા વેવાઈ ના કે મશીન લઈ આ પછી કે હું હાલવા દઉં છું અમે બળતું બે દાડો પછી લઈએ ચાલે પેલો ભૂંડ આજે- તમાકુ બોલી નાખી છે. હજી છોકરો પહેણાયો નહીં ખાલી હગું જ કર્યું છે અને પહેણાવશો એટલે અમે તો કા ખાટલીમાં બેહવા દો ભૂઈ કોથળો પાથરી આલશો કોઈ એના ભૂંડ મને હારા. ખબર પડી ગઈ ગલબાજી, છે તમારે આવું છે મગજમાં વેમ પહેરી ગયું છે. અમે વેમ પહેરી ગયું છે. આયા એટલે અમારા ઘેર ચમ બળતું લમણો નહીં લેવું? ચમ બળતું નહીં લેવું કાલ લઈ લેજો. હું મારી રીતના લઈ આજ તો લીધો દાડો હવે. હા, કાલ લેતા જાઉં બળતું. આવો ભેદભાવ ના રખાય વેવાઈ તો હોય એ ગલબાજી કોઈ ભેદભાવ નહીં ચમ ભેદભાવ નહીં રાખશો વેવાઈના ઝાટકા મશીનની જરૂર છે. કોક પોત પછી જરૂર હોય તો હું હાલતો એ વખત તો મને એટલે એવું મને આલે પણ કઈ બતાવો પહેરેલો પોથરી દેતા પહેરેલો પોથરી દેતા પોતરું લે હાલો. કોઈ નહીં લે હાલો, કૂતરું, મારી કૂતરું. આબરૂ લીધી મારી આબરૂ લે વાહ તો બહુ આ તો પાછા ઓબરાવાળા છે રચ્છી બળી જાય પણ ઓબરો જાય એવો નહીં. અમે ઈવાને ખાવા તો ઘરમાં જ બેહાર્યા હતા કે આમ પેલા નવા વેવાઈ હોય તો ઈવન થોડું વ્યવસ્થિત પોતર્યું છે. હું ઓન શું કરું કયો પકડી એસી પાછા મેકતા નહીં આયા